આ ઠંડી ઠંડી મીઠાઈ બનાવવા માટે આપણને જોઈશે 2 વાડકી ભરીને દહીં. દહીંમાંથી આપણે પાણી નીતરવા માટે એક ચાળણી પર રૂમાલ મૂકી દહીં નાખી દઈશું. હવે તેની પોટલી વાળી દઈશું જેથી દહીંમાંનું બધું પાણી નીકળી જાય. આપણને ગાઢો એવો મસ્કો મળી જશે. સરસ દહીં મળશે. દહીંને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. તેને એક વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું. દહીંને સરસ ફેટી લઈશું. તેમાં નાખીશું 1 વાડકી ભરીને કન્ડેન્સ મિલ્ક અને ઇલાયચી પાવડર. તેને પણ હવે મિક્સ કરી લઈશું. હવે લઈશું એક કેક ટીન. કેક ટીનને પણ સારી રીતે ગ્રીસ કરી લઈશું. તેની ઉપર બટર પેપર મૂકી તેને પણ ગ્રીસ કરી લઈશું. બધું જ મિક્સર નાખી દઈશું અને તેને એક સ્ટીમરમાં સ્ટીમ થવા દઈશું. તેને ઢાંકીને લગભગ 20 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. 20 મિનિટ બાદ સ્ટીમરમાંથી કાઢી તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. પછી તેને 3 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. 3 કલાક પછી તેને સર્વ કરીશું. સરસ ઠંડુ ઠંડુ એવું ભાપા દહીં બનીને તૈયાર છે.